આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી અમદાવાદ મહાનગરપાલિકાએ એક ખાસ કારનું સોફ્ટવેર તૈયાર કર્યું હતું। 5000થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ અને મહાનગરપાલિકા મળીને 30થી વધુ બાબતના નિયમભંગ બદલ ઈ-મેમો આપે છે। આગામી 2 મહિનામાં અમલ કરાવવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં હવે ટ્રાફિક કે મહાનગરપાલિકાના કોઈ નિયમની અવગણના કરવી નાગરિકો માટે ભારે પડશે। તૈયાર કરાયેલા સોફ્ટવેરથી રેડ સિગ્નલનો ભંગ કરવો, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ, સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર વાહન ચલાવવું, 3 સવારી મુસાફરી કરવી, દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર, નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવું, બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવું, જાહેર રસ્તા પર થૂંકનારને દંડ કરાશે। એટલું જ નહીં, જાહેર રોડ પર રખડતા પશુને લઈ જાહેર રોડ ઉપર કચરો ફેંકવો, ભારે વાહનથી મટીરીયલ કવર કર્યા વગર લઈ જવું, રોડ પરના ખાડા કે પાણી ભરાવાની રોજ પર ગેરકાયદે દબાણ કરવાને લઈને પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા આ જ સોફ્ટવેરની મદદથી ઈ-મેમો ફટકારશે।